સ્વાગત છે તમારું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે ઓનલાઈન સફર છે તેમાં એજ્યુકેશન એટ સરસ્વતી નામે YouTube ચેનલમાં તમે છો અમારી સાથે કે જ્યાં આપણે યુનિટ નંબર 10 સ્ટાન્ડર્ડ 12 ગ્રીન ચાર્ટર લેક્ચર નંબર 2 માં આજે આપણે મળ્યા છીએ. મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું ગ્રીન હાઉસ ગેસીસ કે પછી કાર્બન ડાયોક્સાઇડ હોય કે પછી જે છે તો કે અધર ઇક્વિવેલન્ટ જે છે કે ઝેરીલા ગેસ જે છે એ વિશે લાસ્ટ ડિસ્કસ કર્યું કે ભાઈ આપણું જે ભારતનું અર્થતંત્ર કે ભારત નહીં દુનિયાનું કોઈ પણ અર્થતંત્ર જે છે એના જે ત્રણ સેક્ટર પડે એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચર એન્ડ સર્વિસ. ગુજરાતીમાં કહું કૃષિ વિભાગ, ઉત્પાદન વિભાગ અને સેવાકીય વિભાગ જે આપણે ઇકોનોમિક્સ અને BA માં અભ્યાસ કરીએ છીએ. તો ત્રણે ત્રણ પ્રવૃત્તિને જ્યારે એક સાથે જોડવામાં આવે એટલે કે દેશનું અર્થતંત્ર બને છે. તો દેશનું અર્થતંત્રને ધબકતું રાખવા માટે આપણે ત્રણે ત્રણ પ્રવૃત્તિમાં જરૂર મુજબ ખર્ચ કરવો પડતો હોય છે, જરૂર મુજબ સંસાધનોનો ઉપયોગ કરવો પડતો હોય છે. હવે એમાં સંસાધનોનો ઉપયોગ કરીએ ત્યારે એના રિઝલ્ટ સ્વરૂપે આપણને શું મળે છે તો કે ભાઈ ગ્રીન હાઉસ ગેસીસ, બરાબર છે. તો ગ્રીન હાઉસ ગેસીસ જે છે એનાથી શું થાય છે તો કે ભાઈ એનાથી ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા જે પરિબળો છે એ તો અસ્તિત્વમાં આવે છે. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે બીજી વસ્તુ પણ ડિસ્કસ કરી કે ભાઈ આપણે જે છે દરરોજનું ડૂઝ એન્ડ ડોન્ટ્સ, અમુક કરવા જેવી બાબતો અને અમુક નથી કરવાની એ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને સાથે જ એક રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ ની આપણે એડોપ્ટ કરવાની છે એટલે કે એ મુજબ જીવન જીવવાનું શરૂ કરવાનું છે. તો આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈએ. પણ હવે આપણે એ જોવાનું છે જો આપણે રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ અપનાવી લઈએ, જો આપણે બધા જ વ્યક્તિઓ સમજી જઈએ કે ભાઈ મારે શું કરવાનું છે, તમારે શું કરવાનું છે કે બીજા કોઈ અન્ય વ્યક્તિને શું કરવાનું છે, તો એનાથી શું ફેર પડશે એ તો કે હવે આગળ જોઈએ. પેન્સિલ અને ઇરેઝર તો કે સાથે રાખવું. as one begins this process, as એટલે કે જેવી one એટલે કે કોઈ પણ એક માણસ begins this process, જેવો કોઈ માણસ જે છે આ પ્રોસેસની શરૂઆત કરે છે. આ પ્રોસેસ એટલે તો કે રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરે છે, દરરોજ ડૂઝ એન્ડ ડોન્ટ્સ નું લિસ્ટ એની પાસે છે, એ મુજબ જ એ વર્તાવ કરે છે. તો જેવું કોઈ માણસ આની શરૂઆત કરે છે it soon becomes evident that, evident એટલે કે પ્રત્યક્ષ, it soon becomes evident તરત જ પ્રત્યક્ષ એને થાય છે કે there is no way, એવો કોઈ રસ્તો નથી, એવો કોઈ માર્ગ નથી, we can currently reduce emission of greenhouse gases to zero. એટલે કે દાખલા તરીકે ધારી લઈએ કે ભાઈ આ જે ગ્રીન હાઉસ ગેસીસ જે છે કે કાર્બન ગેસીસ જે છે એને આપણે 10 અંક આપી દઈએ, બરાબર છે. એમાંથી અત્યારે કોઈ કન્ટ્રી છે XYZ નામનો, એ અત્યારે 8 પોઈન્ટ ઉપર ઊભો છે એટલે કે 8 પોઈન્ટ જેટલું ગ્રીન હાઉસ ગેસીસ નું ઉત્સર્જન કરે છે. જો આ દેશના બધા જ નાગરિકો જે છે એ રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ અપનાવે છે અને સાથે ડુ અને ડોન્ટ્સ નું ધ્યાન રાખે છે, તો આ દેશના નાગરિકો પાસે એવો કોઈ જ રસ્તો બચતો નથી કે 8 પોઈન્ટ જેટલો જે ગ્રીન હાઉસ ગેસીસ જે છે એ સીધો 0 લેવલ ઉપર આવી જાય. સમજાય છે વસ્તુ? આપણા દેશની વાત કરીએ તો આપણા 135 કરોડ દેશના જે નાગરિકો છે, બરાબર છે, આપણા ભારત દેશના વસ્તી વધારો, તો એ 135 કરોડ લોકો જે છે સમજી જાય કોઈ જાહેરમાં કચરો નથી ફેંકતું, બરાબર છે, કોઈ પ્રદૂષણ નથી કરતું, XYZ બધું જ લોકડાઉન ની જેમ બધા શાંત છે, તો પણ આપણે જે ગ્રીન હાઉસ ગેસીસ છે કે કાર્બનનું જે એમિશન્સ છે, ઉત્સર્જન છે, એ ડાયરેક્ટ 0 ઉપર લઈ આવી શકવાના નથી. શા માટે? તો જો આગળ કીધું છે every single aspect of our economy from manufacturing to transportation and agriculture to healthcare is dependent on fossil fuel derived energy and resources. Every single aspect of our economy, every single એટલે દરેક સિંગલ આસ્પેક્ટ એટલે ક્ષેત્ર અથવા તો કે પ્રભાવ તો ન કહી શકાય પણ ક્ષેત્ર એક પ્રકારનું કે આપણી ઇકોનોમી છે, આપણું અર્થતંત્ર છે, એનો દરેકે દરેક જે ભાગ છે, દરેક પાસું છે, દરેક પરિબળ છે ઇઝ ડિપેન્ડન્ટ એટલે કે આધારિત ઓન ફોસિલ ફ્યુલ. ફોસિલ ફ્યુલ એટલે શું? ફોસિલ ફ્યુલ અશ્મિક બળતણ. હવે અશ્મિક બળતણ એટલે શું તો કે પેટ્રોલિયમ જે છે, બરાબર, એને આપણે અશ્મિક બળતણ કહીએ છીએ કે ભાઈ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ આ બધા જ તો કે અશ્મિક બળતણ કહેવાય છે.
તો આપણી ઇકોનોમી જે છે ને આખી ફોસિલ ફ્યુલ પર ડિપેન્ડન્ટ છે, એનો દરેકે દરેક આસ્પેક્ટ જે છે એ તો ફોસિલ ફ્યુલ પર ડિપેન્ડન્ટ છે. શું કે છે આગળ કે ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન, મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન. હવે મેન્યુફેક્ચરિંગ જે છે બરાબર છે એ એટલે કે દેશની જે પણ કઈ કોર્પોરેટ વર્લ્ડ છે, એટલે કે જે દેશમાં ઉત્પાદક ક્ષેત્ર છે, ઉત્પાદન બરાબર છે. મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન બરાબર ને. તો ટ્રાન્સપોર્ટેશન જોઈએ, ટ્રાન્સપોર્ટેશન. તો ટ્રાન્સપોર્ટેશન એટલે શું થશે? પરિવહન ક્ષેત્ર, ઉત્પાદન ક્ષેત્ર થી પરિવહન ક્ષેત્ર. એગ્રીકલ્ચર ટુ હેલ્થ કેર, એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચર એટલે તો કે કૃષિ ક્ષેત્ર, અને હેલ્થ કેર એટલે કે લોકોના જાહેર જીવન અથવા તો કે સ્વાસ્થ્ય વિભાગ, સ્વાસ્થ્ય ક્ષેત્ર. આ ચારે ચાર ક્ષેત્ર જે છે એ બધા જ કોની પર ડિપેન્ડન્ટ છે? તો કે ફોસિલ ફ્યુલ ઉપર. એન્ડ ડિરાઇવ્ડ એનર્જી એન્ડ રિસોર્સિસ, કે ફોસિલ ફ્યુલ અશ્મિ બળતણ ઉપર જ આ દેશના ચારે ચાર જે છે વિભાગો ડિપેન્ડન્ટ છે, અને એમાંથી જ ઉર્જા અને રિસોર્સિસ એટલે કે અલગ અલગ સ્ત્રોતો મેળવે છે. કઈ રીતે? મેન્યુફેક્ચરિંગ ને ફોસિલ ફ્યુલ સાથે શું સંબંધ છે? તો કે કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ તમે કરો છો તેમાં ક્યાંક ને ક્યાંક અશ્મિ બળતણનો ભાગ હોવાનો જ છે. તમને એમ થાય સાહેબ એવું કઈ રીતે બને છે? તો કે મેન્યુફેક્ચરિંગ એટલે શું? તો કે ભાઈ કોઈ જગ્યાએથી કાચો માલ મેળવીને એની પર પ્રોસેસ કરી અને એને તૈયાર માલ તરીકે કરવું, એને તો કે મેન્યુફેક્ચરિંગ કહેવાય છે. તો કાચો માલ લઈ આવવા માટે પરિવહનનો ઉપયોગ થશે જ, ટ્રાન્સપોર્ટેશનનો. કાચો માલ એક જગ્યાએ મળતો ત્યાંથી અહીંયા લઈ આવવાનો. પછી પ્રોસેસ દરમિયાન અમુક પ્રોડક્ટ્સ એવી હોય છે કે જેમાં ફોસિલ ફ્યુલની આવશ્યકતા હોય છે. હવે જે મશીનમાં બને છે તે મશીનમાં લુબ્રિકેન્ટ્સ એટલે કે ઓઇલ કરવું હોય તો એ ફોસિલ ફ્યુલનો ભાગ છે. એ મશીન જો જામ થઈ ગયું હોય તેને સાફ કરવાનું હોય તો કેરોસીનનો ઉપયોગ થાય, તો ત્યાં પણ ફોસિલ ફ્યુલનો ઉપયોગ થયો કહેવાય. બરાબર છે. ત્યારે ટ્રાન્સપોર્ટેશન એટલે કે પરિવહન. હવે તૈયાર થયેલી વસ્તુ હોય કે જન સમુદાય હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ તો કે ટ્રાન્સપોર્ટેશન વિભાગ કરે છે. તો એમાં તો ખબર જ છે કે એમાં અશ્મિ બળતણ જોઈએ, કાં તો બસ છે, કાર છે, બાઇક છે, એરોપ્લેન છે, હેલિકોપ્ટર છે, બરાબર છે, ટ્રેન છે કે શિપ, સમુદ્ર, કોઈ પણ બોટ, જે પણ માધ્યમનો ઉપયોગ કરીશું એમાં બળતણ તરીકે તો ફોસિલ ફ્યુલ જ આવવાનું છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર એટલે કે કૃષિ. કૃષિમાં સર કઈ રીતે ફોસિલ ફ્યુલનો ઉપયોગ થાય? તો કૃષિ જે છે એ એવી વસ્તુ નથી કે ખેડૂત જે છે જે ખેતી કરે છે એના ઘરમાં બધાય પ્રકારના બીજનો સ્ટોક કરેલો ન હોય કે ભાઈ આ વર્ષે મારે ઘઉં વાવવાના છે તો હું ઘઉં જે છે ખેતરમાં વાવી દીધો એટલે ઘઉં ઉગી જશે. બરાબર છે. કે નેક્સ્ટ યર મારે બાજરી વાવવી છે, મગફળી વાવવી છે, ચોખા કે કોઈ પણ એક પાક વાવવો છે, તેનું બિયારણ એને લેવા અમુક ક્ષેત્ર સુધી એને જવું પડશે. તો એને કોની મદદ લેવાની થશે? ટ્રાન્સપોર્ટેશનની. પ્લસ એ ખેતીમાં જે છે પાક તૈયાર કરશે. હવે પેસ્ટિસાઇડ્સ જે છે, પેસ્ટિસાઇડ્સ એટલે કે અમુક જે દવા ઉદ્યોગ છે, બરાબર, જંતુનાશકનો ઉપયોગ કરશે તો એ બનાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક ફોસિલ ફ્યુલનો ઉપયોગ થતો હશે. પછી ખેડૂતે પાક તૈયાર કરી દીધો પછી એને બજારમાં લાવવા માટે ફરી પાછો ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો પડશે. એટલે કે જો ટ્રાન્સપોર્ટેશન ન હોય તો મોટા ભાગના ખેત ઉત્પાદન જે છે બજાર સુધી પહોંચી શકતા નથી. તો એગ્રીકલ્ચર એટલે કે કૃષિ વિભાગ પણ ફોસિલ ફ્યુલ ઉપર થયું. વાત કરીએ હેલ્થ કેર ની. હેલ્થ કેર એટલે કે પબ્લિક નું સ્વાસ્થ્ય. તો આપણને કઈ થાય એટલે ફટકો આપણે ફોન કરીએ 108 એટલે ફટ કરતી એમ્બ્યુલન્સ જે છે આપણે ઘરના દરવાજા પાસે આવીને ઊભી રહે. તો આજે હેલ્થ કેર ડિપાર્ટમેન્ટ છે, બરાબર, એમાં દર્દીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાના હોય કે પછી કોઈ મેડિકલ રસી હોય, દવા હોય એને એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવાની હોય, કોઈ ટેકનોલોજી એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવાની હોય તો પણ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ થાય છે. એટલે કે ચાર સેક્ટર છે, ચારમાંથી કોઈ પણ તમે લઈ લ્યો એ બધા જ ફોસિલ ફ્યુલ ઉપર ડિપેન્ડન્ટ છે અને એની ઉપરથી એ ઉર્જા અને સ્ત્રોતો મેળવે છે. આગળ વધીએ. As we seek and develop alternative sources of energy. Seek એટલે કે જોવું, ઈચ્છવું. seek એટલે કે wish, ઈચ્છવું. As we seek, જો આપણે ઈચ્છીએ, and develop alternative sources of energy, and develop એટલે કે વિકસિત કરવું,
જો આપણે ઈચ્છા કરીએ અને વિકસિત કરીએ અલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી, અલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક, આપણે લખી નાખીએ અલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક, કે જો આપણે ઈચ્છીએ અને વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રોતનું નિર્માણ કરી પણ લઈએ, વિકસિત પણ કરી લઈએ, તો and as we begin to think and live in more efficient ways, અને આપણે જે છે વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રોત વિકસાવી લીધો અને એ પ્રમાણે જીવવાની શરૂઆત કરીએ, વિચારવાની શરૂઆત કરી પણ દઈએ, we are still left, છતાં પણ હજુ આપણે બચીએ છીએ with the undeniable reality, undeniable. હવે અનડિનાયેબલ છે એ બે શબ્દોનો બનેલો છે, એક છે અન અને એક છે ડિનાયેબલ. તો ડિનાયેબલ માંથી DINI બરાબર છે, આ શબ્દ સાથે છે એટલા માટે, નકર DENY ડિનાય એટલે કે ના પાડવી, અને આ અનડિનાયેબલ એટલે કે નકારી ન શકાય તેવું, નકારી ન શકાય તેવું. અનડિનાયેબલ રિયાલિટી એટલે કે વાસ્તવિકતા. શું કહેવા માંગે છે પેલા આપણે કન્ટિન્યુ કરીને કે અનડિનાયેબલ રિયાલિટી that considerable CO2 emission from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. કે આપણે છતાં પણ એક એવી નકારી ન શકાય તેવી વાસ્તવિકતા સાથે જીવીએ છીએ કે જે કન્સિડરેબલ CO2 એટલે કે જે કન્સિડરેબલ એટલે કે જે ગણનાપાત્ર કાર્બન ડાયોક્સાઇડ છે કે જે ગ્રીન હાઉસ ગેસીસ છે એ એમિશન ફ્રોમ ઇકોનોમિક એક્ટિવિટી ઇન ધ ગ્લોબ, કે આપણો આજે XYZ નામનો દેશ છે એ ઝીરો ગ્રીન હાઉસ ગેસીસ સર્જન કરે છે અને અલ્ટરનેટ જે છે એ ઉર્જા સ્ત્રોત વિકસાવીએ છીએ અને એનો આખો જન સમુદાય જે છે એ પ્રમાણે રહેવાની અને વિચારવાની શરૂઆત કરી પણ દે છે, છતાંય આ દેશના નાગરિકો એક એવી માન્યતા, એક એવી વાસ્તવિકતા સાથે જીવે છે કે જેને કોઈ પણ માણસ નકારી નથી શકતો. એ છે ઇકોનોમિક એક્ટિવિટી અરાઉન્ડ ધી ગ્લોબ, એટલે કે વિશ્વમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિ. તો બની શકે ભાઈ XYZ નામનો દેશ છે એની ઇકોનોમિક એક્ટિવિટી હવે ઝીરો થઈ ગઈ, તો ABC નામનો દેશ હશે એ પોતાની ઇકોનોમિક એક્ટિવિટી ઝીરો કરશે નહીં, તો ત્યાં તો કાર્બનનું ઉત્સર્જન થવાનું જ છે, ત્યાં તો જે ગ્રીનહાઉસ ગેસીસ છે એનું ઉત્સર્જન થવાનું જ છે, એ જે કન્ટિન્યુઅસ રહેવાનું છે. એન્ડ પરહેપ્સ અને કદાચ એસ્કેલેટ એટલે કે આપણને દોરી જવું ઓવર ધ ફોરસિબલ ફ્યુચર, કે નજીકનું જે ભવિષ્ય છે એમાં કોઈ ગંભીર સમસ્યા તરફ પણ દોરી શકે છે, આપણને એ બાજુ ખેંચી પણ જઈ શકે છે. તો ઓન્લી કોગ્નેટ વે, કોગ્નેટ એટલે કે સમજદારીપૂર્ણ, કોગ્નેટ ઉચિત, ઓન્લી કોગ્નેટ વે ફક્ત એક જ ઉચિત રસ્તો છે ટુ ટેક ધીસ ઇશ્યુ, આ ઇશ્યુને to take this issue head on is to offset the emission we cannot get eliminate. આ જે ઇશ્યુ છે એને ઠીક કરવાનો, ઓફસેટ એટલે કે બેલેન્સ કરવાનો એક જ રસ્તો છે. કોગ્નિટિવ ટુ ઇશ્યુ હેડ ઓન ઇઝ, તો આજે આખો ઇશ્યુ છે ઉર્જાનો બરાબર છે એને વ્યવસ્થિત પાર પાડવાનો એક જ રસ્તો છે કે આપણે એને ઓફસેટ કરી શકીએ. ઓફસેટ એટલે કે અને એલિમિનેટ. ઓફસેટ એટલે કે બેલેન્સ કરી શકીએ. અને એલિમિનેટ કરવું એટલે કે નાબૂદ કરવું. આ ચર્ચા જે છે, આ જે ઇશ્યુ જે છે એને આપણે એક જ રીતે સોલ્વ કરી શકીએ છીએ. આપણી ઇકોનોમિક એક્ટિવિટી જે છે જે પણ કાંઈ એ આપણે બેલેન્સ કરી શકીએ છીએ, સાવ નાબૂદ કરી શકતા નથી. એટલે કે આ દુનિયામાં જે પણ કઈ સેક્ટર્સ છે એ બધા જ ફોસિલ ફ્યુલ ઉપર આધારિત છે. જો કોઈ દેશનો એક વ્યક્તિ જે છે કે આખો જનસમુદાય જે છે એ વ્યવસ્થિત રીતે જીવવાનું શરૂ કરે છે, છતાં એની પાસે એક નકારી ન શકાય તેવી વાસ્તવિકતા એ છે કે બીજા વિશ્વના જે દેશો છે એ તો ઇકોનોમિક એક્ટિવિટી કન્ટિન્યુ કરવાના છે. આ બધાનો નિચોડ એવો છે કે આપણે આપણી ઇકોનોમિક એક્ટિવિટી છે એમાં પ્રદૂષણ કે જે પણ કઈ છે એને આપણે ઓછું કરી શકાય એમ છે, સાવ નાબૂદ કરી શકાય એમ છે નહીં.
here is a list of simple things. અહીં એક આપણને લિસ્ટ આપવામાં આવ્યું છે બહુ સામાન્ય વસ્તુનું that everyone can do in order to fight against the menace of global warming. કઈ આપણને એક યાદીનું લિસ્ટ આપવામાં આવેલું છે કે જે દરેક વ્યક્તિ એનું પાલન કરી શકે છે. શેના સામે? તો કે to fight against, fight એટલે કે લડત આપવી, against એટલે કે ની સામે, the menace of global warming. menace એટલે કે દૂષણ, MENACE, બરાબર, MENACE, menace of global warming, કે ગ્લોબલ વોર્મિંગ નું જે દૂષણ છે એની સામે લડત આપવા માટે અહીં આપણે એક લિસ્ટ આપવામાં આવ્યું છે જે દરેક વ્યક્તિ ફોલો કરી શકે એમ છે. એટ ધ સેમ ટાઈમ, અને એ જ સાથે રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ્સ એટલે કે પર્યાવરણીય પદચિહ્ન જે છે, બરાબર છે, એટલે કે અમુક જે વાત છે એને ઘટાડી શકાય એમ છે. સમ ઓફ ધીસ આઈડિયાઝ આર એટ નો કોસ્ટ, કે આમાંથી અમુક આઈડિયાઝ જે છે એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો લાગતો નથી. Some others requires a little effort or investment but can help save a lot of money in the medium to long term. અમુક આઈડિયાઝ એવા છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો લાગતો નથી, જ્યારે અમુક આઈડિયાઝ એવા છે કે જેમાં થોડા ઘણા પ્રયત્નો અને ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય, પરંતુ આ નાનકડા કેવા પ્રયત્નો અને થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ જે છે આપણને ઘણો બધો ફાયદો કરાવશે મીડિયમ ટુ લોંગ ટર્મ, એટલે કે મધ્યમથી લાંબા ગાળે જે છે આ બધા જ આઈડિયાઝ જે છે આપણે જે લિસ્ટ આપવામાં આવેલું છે એનો જો ફોલો કરવામાં આવે તે આપણને મધ્યમથી લાંબા ગાળે ખૂબ જ અસરકારક પુરવાર સાબિત થઈ શકે તેમ છે. some of these hold out a strong appeal to reason and judgment and are worth adopting as a citizen's charter. some of these, આમાંથી અમુક, hold out a strong appeal, આમાંથી અમુક એટલા અસરકારક છે ટુ રીઝન, રીઝન એટલે કે કારણ, એ જજમેન્ટ એટલે કે નિર્ણય, કે તર્ક અને નિર્ણય સામે, એન્ડ આર વર્થ અડોપ્ટિંગ એઝ સિટીઝન્સ ચાર્ટર. સિટીઝન્સ ચાર્ટર એટલે કે નાગરિકની જે નૈતિક ફરજ આવે એના તરીકે સ્વીકારવા હોય, આમાંથી ઘણા બધા એવા આઈડિયાઝ પણ છે જે સ્વીકારી શકાય છે. એટલે કે અહીંયા આપણને 1 થી 19 જેવી લિસ્ટ આપેલું છે અમુક જુદી જુદી પ્રવૃત્તિઓનું, કે જો એને ફોલો કરવામાં આવે છે તો ઘણી બધી રીતે આપણે કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કે જે ગ્રીન હાઉસ ગેસીસ છે એનું ઉત્સર્જનને પણ આપણે ઘટાડી શકીએ છીએ, અને સાથે સાથે જે છે આપણે પર્યાવરણને પણ મદદ કરી શકીએ છીએ. અને એમાંથી અમુક આઈડિયાઝ એવા છે જેનો કોઈ પણ ખર્ચો થાય એમ છે નહીં. અમુક છે કે જેમાં થોડાક ઇન્વેસ્ટમેન્ટ એટલે કે થોડાક પૈસા રોકવા પડે, અને અમુક જે છે એમાં થોડાક પ્રયત્નો કરવા પડે. પણ જો મધ્યમથી લાંબા ગાળે જોવા વિચારવામાં આવે, એટલે કે આજથી જો ભવિષ્ય તરફ નજર કરીને જોવામાં આવે તો આ બધા જ આઈડિયા આપણને ખૂબ જ મદદરૂપ થવાના છે. અને આમાંના અમુક તો એટલા જોરદાર તર્ક ધરાવે છે કે અમુક એટલી જોરદાર અસર ધરાવે છે કે એનાથી જે છે આપણે તો કે ભવિષ્યમાં જે છે નાગરિકની જે નૈતિક ફરજ છે એના ભાગ તરીકે પણ આપણે સ્વીકારી શકીએ છીએ. પહેલું પોઈન્ટ છે સોલાર હીટર્સ, સોલાર rooftops and solar lanterns. તો જોઈ લઈએ શબ્દ આપણે lanterns. lanterns એટલે તો કે સૌર ફાનસ, આપણે જેને લાઈટ કહી શકીએ, બરાબર છે, ફાનસો, પણ લેન્ટર્નો એટલે આપણે ફાનસ રાખીએ, બરાબર. કે સોલાર હીટર, સોલાર હીટર તો આપણે બધાને જોયા જ છે. રાજકોટમાં લગભગ બહુ ઓછા ઘર હશે જેની ઘરની ઉપર સોલાર હીટર લાગેલું હશે નહીં, બરાબર છે. ત્યારબાદ છે સોલાર રૂફટોપ્સ. સોલાર રૂફટોપ્સ એટલે અત્યારે નવો ટ્રેન્ડ છે કે સોલાર પેનલ ફિટ કરાવે છે આપણે બધા, બરાબર છે, અને સોલાર રૂફટોપ્સ કહેવાય. એન્ડ સોલાર લેન્ટર્ન્સ એટલે કે સોલાર ફાનસ, સૌર ફાનસ. સૌર ફાનસ એટલે કે એક એવી લાઈટ કે જે સૂર્યની મદદથી જે છે તો કે ચાલતી હોય. તમે રાજકોટ હોસ્પિટલ ચોકમાં જઈએ છીએ તો ત્યાં સોલાર લેન્ટર્ન્સ ઓલરેડી અવેલેબલ છે, એલઈડી લાઈટ અવેલેબલ છે કે જે સૂર્યપ્રકાશની મદદથી પેનલ લાગેલી હોય, સૂર્યપ્રકાશની મદદથી એનર્જી સ્ટોર કરે અને રાત્રિના સમયે એ લાઈટ તો કે શરૂ કરવામાં આવે. આ જે સોલાર હીટર, સોલાર રૂફટોપ એન્ડ સોલાર લેન્ટર્ન્સ should be installed in every household especially in remote areas. બરાબર, should be installed. જો પેસિવ ની રચના આપણે કહી દીધી કે should be installed. હવે should નો ઉપયોગ ક્યાં થાય તો કે કોઈ સલાહ કે સૂચન દેવાનું હોય ત્યારે. આ ત્રણ વસ્તુ જે છે એ તો કે દરેક ઘરમાં ઇન્સ્ટોલ એટલે કે લગાવેલી જ હોવી જોઈએ. especially in remote areas. remote areas એટલે કે જે દુર્ગમ્ય વિસ્તાર છે. દુર્ગમ્ય વિસ્તાર એટલે
તો કે જ્યાં જે છે આપણે પરિવહન એટલે કે બસ થકી પહોંચવા માટે સક્ષમ નથી એવા જે પણ કોઈ વિસ્તાર હોય એમાં તો કે આ વસ્તુ તો હોવી જ જોઈએ, બરાબર. ખાસ કરીને ભાર આપ્યો છે. આનું શું કારણ? તો કે પહેલી વસ્તુ સોલાર હીટર હોય, બરાબર છે, એટલે ઇલેક્ટ્રિસિટી જે છે જરૂર નથી પડતી પાણી ગરમ કરવા માટે. સોલાર રૂફટોપ એટલે કે સોલાર પેનલ જો છત ઉપર ગોઠવેલી હોય તો આપણે સૂર્યપ્રકાશની મદદથી ઘરમાં વીજળીનું ઉત્પાદન કરતા હોય તો આપણે એટલો બોજ જે છે સરકાર ઉપર ઓછા નાખીએ અથવા આપણે સરકાર ઉપર ઓછા ડિપેન્ડન્ટ રહીએ. અને ત્રીજું છે સૌર ફાનસ એટલે કે જ્યારે પણ પ્રકાશની જરૂર હોય તો કૃત્રિમ વીજળીની મદદથી જ્યારે પ્રકાશ ચાલુ કરવામાં આવે એના કરતા જે છે તો કે સૂર્યની મદદથી વીજળીથી જો સૂર્ય આજે લાઇટ ચાલુ હોય તો એટલું વીજળી પરનું ડિપેન્ડન્સ ઓછી કરી શકાય. અને જે આપણે વીજળી પર ડિપેન્ડન્સ ઓછી થાય તો જે કોલસો હોય કે કોઈ અણુ શક્તિ દ્વારા જે વીજળી મેળવાતી હોય છે એના પર તો કે ડિપેન્ડ ભારણ ઓછું થાય તો અલ્ટિમેટલી પર્યાવરણને ફાયદાકારક છે. એટલે આ ત્રણેય વસ્તુ દરેકે દરેક ઘરમાં લાગેલી જ હોવી જોઈએ. અને તમને ખબર ન હોય સરકાર આની પર સબસિડી પણ આપતી હોય છે. અત્યારે સોલાર પેનલ પર તો ત્યાં સબસિડી સરકાર આપે જ છે. તો એનાથી જે છે દુર્ગમ્ય વિસ્તારો જે છે એમાં તો આ વસ્તુ ખાસ હોવી જોઈએ. એક એનું બીજું કારણ શું? તો કે પહેલી વસ્તુ કે પર્વત વિસ્તાર હોય કે અમુક નીચાણવાળા વિસ્તાર હોય, બરાબર છે, હવે ન્યાય વીજળીના તાર લાંબા કરવા એટલે મહેનત માંગી લેવું કામ હોય તો ત્યાં વર્ષો સુધી વીજળી પહોંચતી જ ન હોય. પણ આવી બધી વસ્તુ હોય તો તેને કોઈ પર ડિપેન્ડન્ટ રહેવાનું થતું નથી, તેઓ આત્મનિર્ભર બની શકે છે. બીજો પોઈન્ટ, અવેરનેસ કેમ્પેન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલાર lanterns. આ વાક્ય જે છે પહેલો પોઈન્ટ છે એમાં સોલાર હીટર્સ, સોલાર રૂફટોપ્સ એન્ડ સોલાર lanterns should be installed in every household, especially in remote areas. એ આખું વાક્ય જે છે ક્યારેક ટ્રુ ફોલ્સ માં પૂછાઈ શકે છે. બીજા પોઈન્ટનું જે પહેલું વાક્ય છે અવેરનેસ કેમ્પેન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલાર lanterns. આ પણ ખરા ખોટામાં જે છે તો કે પૂછાઈ શકે છે, અંડરલાઈન કરવું હોય તો કરી શકો છો. સોલાર અવેરનેસ કેમ્પેન એટલે કે જાગૃતતાનું જે અભિયાન છે મે બી ઇનિશિએટેડ એટલે કે શરૂ કરવું, મે બી એટલે કે કોઈ દ્વારા શરૂ થઈ શકે છે ફોર યુઝિંગ સોલાર lanterns. આ પણ પેસિવ વોઇસ ની રચના છે કે કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે આવું જાગૃતતાનું અભિયાન શરૂ કરવામાં આવે છે શા માટે? તો કે સૌર ફાનસ ઉપયોગ કરવા માટે, એનો ઉપયોગ વધારવા માટે. NGOs can play a vital role in this regard. NGO non-government organization, બિન સરકારી સંસ્થાઓ, બરાબર. તમે NGO વિશે ઘણી બધી વખત સાંભળેલું હશે. તમે કદાચ BA માં પણ NGO વિશે ભણતા હશો. ધંધાના પ્રકારો ભણવાના આવે જેમાં NGO આવે કે જેને કોઈ પણ પ્રકારનો નફા કે નુકસાનનો ઉદ્દેશ્ય હોતો નથી. સમાજમાં જાગૃતિ કેળવવા માટે જે છે તેઓ પ્રવૃત્તિ કરતા હોય. ઇમ્પોર્ટન્ટ, મહત્વનો કે કોઈ પણ આજે બિન સરકારી સંસ્થાઓ છે એ ખૂબ જ મહત્વનો રોલ ભજવી શકે છે ઇન ધીસ રિગાર્ડ એટલે કે આ બાબતમાં. કઈ બાબતમાં? તો કે સૌર ફાનસનો ઉપયોગ વધુમાં વધુ થાય એવી અવેરનેસ કેમ્પેઇનમાં. Millions of households are still lacking basic facility of electricity. લાખો ઘર એવા છે કે જે હજુ પણ વીજળી જેવી પાયાની સુવિધા જે છે એનાથી વંચિત છે. This will prove to be a boon for them. આ વસ્તુ જે છે એમના માટે જે છે તો કે વરદાન સાબિત થશે. એટલે કે સોલાર લેન્ટન્સ હોય, સોલાર હીટર હોય કે સોલાર રૂફટોપ્સ હોય એના માટે NGOs જે છે એ ખૂબ જ મહત્વનો રોલ ભજવી શકે છે. અને આ જે છે તો કે લાખો લોકો એવા છે જે હજી વીજળીની સુવિધાથી વંચિત છે, બરાબર છે, એના માટે વરદાન સાબિત થઈ શકશે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જોયું ગ્રીન હાઉસ ગેસીસની એક લિમિટેશન કે ત્યાં બધું સ્ટોપ કરી દે તો પણ આપણે 0 સુધી પહોંચી શકવાના નથી. ફોસિલ ફ્યુલ ઉપર આપણા અર્થતંત્રની ડિપેન્ડન્સી, પછી ઉત્પાદન ક્ષેત્ર હોય, પરિવહન હોય, કૃષિ હોય કે સ્વાસ્થ્ય વિભાગ હોય. પછી આપણે જો ઈચ્છીએ વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રોત વિકસાવીએ તો પણ આપણે એવી વાસ્તવિકતા સાથે જીવીએ છીએ કે એને આપણે કોઈ નકારી શકાય એવી છે નહીં. અને આ બધાથી બચવાનો એક જ ઉચિત રસ્તો છે કે આપણે બધી ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એને બેલેન્સ કરી શકીએ છીએ, ધીમી કરી શકીએ છીએ, ઓછી કરી શકીએ, નાબૂદ કરી શકતા નથી. અને અમુક લિસ્ટ એક્ટિવિટીઝ નું આપેલું છે કે આમાંથી અમુક ફ્રી ઓફ કોસ્ટ છે, અમુકમાં અમુક ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આ જ ટોપિક જે છે ને કન્ટિન્યુ કરીએ ત્રીજા પોઈન્ટ થી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.